नमस्कार मित्रों, हूँ छूँ डॉक्टर विशाल वानाणी, हार्ट स्पेशलिस्ट सूरत थी। आज वर्ल्ड हाइपरटेन्शन डे ना दिवसे આપણે જાણીએ કે જો બ્લડ પ્રેશરની દવાઓ ચાલુ હોય તો શું ધ્યાન રાખવું જોઈએ। જો આપને કે આપના ફેમિલી કે મિત્રો કોઈને પણ બ્લડ પ્રેશર માટેની દવાઓ ચાલુ હોય તો રેગ્યુલર ઇન્ટરવલ પર બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ। મિનિમમ 1 મહિને અથવા કોઈ વખત જરૂર પડે તો અઠવાડિયે કે 10 દિવસે પણ બ્લડ પ્રેશર મપાવી આંકડાઓ ઉપર ધ્યાન રાખવું જોઈએ। દરેક રેગ્યુલર ઇન્ટરવલ પર 3 થી 6 મહિને જેવી રીતે ડૉક્ટરે બોલાવ્યા હોય એ રીતે એમની પાસે ચેકઅપ માટે જવું જોઈએ અને બ્લડ પ્રેશરની મેડિસિન તપાસવી જોઈએ। જો મેડિસિનથી કોઈ પણ સાઇડ ઇફેક્ટ થાય તો વહેલામાં વહેલી તકે જાણી લેવા માટે ડૉક્ટર દ્વારા સૂચવેલા લેબોરેટરી રિપોર્ટ અને તપાસ નિયમિતપણે કરાવતા રહેવા જોઈએ। જ્યારે પણ ડૉક્ટર પાસે ચેકઅપ માટે જઈએ ત્યારે બ્લડ પ્રેશરની દવાઓ ચાલુ હોય એ રીતે જવું જોઈએ। દવાઓ પૂરી થયા પછી 2-4-5 દિવસનો ગેપ કર્યા પછી નહીં જવું જોઈએ, જેથી આપણા શરીરમાં બ્લડ પ્રેશરની દવાઓની અસર અને સાઇડ ઇફેક્ટ બંને ડૉક્ટર તપાસી શકે। બ્લડ પ્રેશરની દવાઓમાં જાતે કોઈ ફેરફાર નહીં કરવો જોઈએ અને જાતે માપવામાં આવતા બ્લડ પ્રેશરના રીડિંગ્સ જો વધારે પડતા ઓછા કે વધુ આવતા હોય તો તાત્કાલિકપણે ડૉક્ટરને બતાવવું જોઈએ। બ્લડ પ્રેશરની બીમારી દવાઓની મદદથી બેસ્ટ રીતે કંટ્રોલમાં રહે એ માટે આપણે દવાઓ બાબતે આ બધી જ સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને બ્લડ પ્રેશરની તકલીફથી થતા નુકસાનથી બચવું જોઈએ। ધન્યવાદ।